જય માતાજી મિત્ર, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું કેવી ઠાકોર નામની ચેનલના મસ્ત મજાના નવા મિની બ્લોગમાં. તો આપણે જો સવારમાં નાહી ધોઈને ફૂલ તોડવા માટે આવી ગયા છીએ. અને હવે જો આપણે ફૂલ તોડી અને આખી ડીશ ભરી લીધી છે. અને હવે આપણે જઈએ માતાજીને મનાવવા માટે, એટલે કે આપણે દશામાની આરતી કરવા માટે હવે જઈએ. જો મેં આરતી શરૂ કરી દીધી છે અને આરતી શરૂ કરી અને પછી હું વાર્તાને બધું કરવાની છું. અને હા, આજે મેં જો છાશ ફેરવી અને માખણ ઉતારવાની તૈયારી શરૂ કરી દીધી છે. જો મસ્ત મજાનું માખણ ઉપર આવી ગયું છે. તો સારું, ચાલો હવે આપણે માખણ ઉતારી લઈએ. અને હા, આજે મારે છે ને બપોરે ફરાળમાં સાબુદાણાની ખીચડી કરવી છે. તો મેં સાબુદાણા વહેલા પલાળી દીધા છે. અને આજે જો પાણીનો વારો હતો તો મસ્ત મજાનું ફળિયું ધોઈને ચોખ્ખું કરી નાખ્યું છે મેં. અને આજે જો બધું કામ થઈ ગયું છે. અને ડગીભાઈ જો અમારે આરામ કરવા માટે બેસી ગયા છે. રાત આખી કામ કર્યું હોય ને એટલા માટે. અને ચક્કીયું જો ચણ ખાવા માટે ઉપરથી નીચે ઉતરી છે. આજે નાની નાની તમને ફળિયામાં દેખાતી હોય તો ડેલી ઉપર જ્યાં હું ચણ નાખું છું ને ત્યાંથી પવનની ઉડી અને નીચે પડે છે. તો ત્યાં ઉપર પણ ચકલી ચણ ચણે છે, નીચે પણ ચકલી ચણ ચડે છે. અને અહીંયા જો આપણે છે ને ચકલીના માળા માટે બોક્સ રાખ્યું છે. તો ચકલી એમાં માળો બનાવવા માટે બધી ઝઘડો કરતી હોય છે. અને આપણે જો આ છે ને બપોરના ફરાળની તૈયારી શરૂ કરી દીધી છે. આપણે હમણાં મસ્ત મજાની સાબુદાણાની ખીચડી વઘારી નાખવાની છે. આ જો મસ્ત મજાની આપણી ખીચડી બની અને તૈયાર થઈ ગઈ છે. તો ચાલો બધા ખાવા માટે. અને આપણા જો બપોરે રાતે જમવા માટે છે ને આ 2 જણા અંદર રાહ જોતા હોય છે અને 3 જણા બહાર રાહ જોતા હોય છે. જો આ ત્રણેયને હું સાંજે જમવા આપું ને એટલે ત્રણેય સાંજે આવીને બેસી જાય છે કે ક્યારે આપશે જમવા માટે. અને હા, આજે જો આપણો બાટલો છે ને ગેસનો બાટલો જતો રહ્યો છે. તો આપણે ચૂલો પેટાવીને ત્યાં શાક બનાવવાનું મૂકી દીધું શાક બનાવવા માટે, કેમ કે આજે છે ને બાટલો વયો ગયો છે આપણો. અને આ જો ડગીભાઈ અમારા તમને હાઈ કહેવા માટે આવ્યા છે. હાઈ કહી દે ડગી. અને ટાઈસને જો સામે ઊભો રહીને જોવે છે આપણી સામું કે આ શું કરે છે બંને ફોનમાં. અને હા, જો હવે આપણે શાક બને છે. અને આપણી જો મસ્ત મજાની રસોઈ બનીને તૈયાર થઈ ગઈ છે. ખીચડી તો પહેલાં ચૂલે ગેસે જ થઈ ગઈ હતી. તો ખીચડી છે, સેવતુરિયાનું શાક છે અને બાજરાના રોટલા છે. તો જો તમને અમારા વ્લોગ જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.